નમસ્તે મિત્રો, હું ડોક્ટર નિશિત સંઘવી, ઓર્થોપેડિક સર્જન છું. મારે ખૂબ બધા પેશન્ટ આવે છે કે જે નાની ઉંમરે લોકોના સાંધા ઘસાઈ જાય છે. સાંધા ઘસાવું એ એક નેચરલ ફિનોમિના, એટલે કે આપણા પ્રાકૃતિક નિયમ છે. દરેક માણસને ઉંમર પ્રમાણે દરેક વસ્તુ ઘસાય. માથાના વાળ ધોળા થાય, મોતિયો આવે, દાંત પડી જાય, એવી રીતે સાંધા પણ ઘસાય. એટલે સાંધો ઘસાવો એ રોગ નથી ત્યાં સુધી કે જો સાંધો ઉંમર કરતા વહેલો ઘસાઈ જાય. એકવાર ઉંમર કરતા સાંધો વહેલો ઘસાઈ જાય એટલે એ રોગ બની જાય છે. 35, 40, 45 વર્ષે જયારે ઘણાનો સાંધો ઘસાઈ જાય, સાંધો વહેલો બદલાવવો પડે, 50, 55 ની ઉંમરે સાંધો બદલાવવો પડે તો એ રોગ થાય. બાકી 70, 75, 80, 70 જેટલો ઘસારો ને 80 જેટલો ઘસારો હોય તો આપણે ઘણાને જોઈએ છીએ કે 70 વર્ષે 75 વર્ષે પણ પોતાના કાર્યો નોર્મલ કરી શકે છે. કોઈ સાંધો બદલાવાની જરૂર રહેતી નથી. એટલે આપણા બધાની, તમારા બધાની, મારી પોતાની એ જ ઈચ્છા છે કે ભાઈ આપણો સાંધો જ્યાં સુધી આપણે ચાલવા માટે જરૂરી છે, જેટલા માટે આપણે જરૂરી છે ત્યાં સુધી સાંધો બદલાવો ના પડે અને વધુમાં વધુ આપણો સાંધો ચાલે, બસ એના માટે શું પ્રયત્ન કરવા એ આપણી આજની વાત છે. એટલા માટે છેલ્લે તમારા બધા પ્રશ્નોનો પણ હું જવાબ આપીશ. એટલે તમને કઈ બી પ્રશ્નો હોય તો આપણે જોશું. તો સાંધો ઘસારો એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ શું છે? જે આપણે મેં વાત કરી એમ કે કહેવા માટે એક રોગ છે, પણ એ રોગ નથી, એક અવસ્થાનું એક કારણ છે. એટલે તમે 60 જેટલો ને 70 જેટલો ઘસારો દરેકને થાય, પણ જયારે 60 વર્ષના ને કે 50 વર્ષના ને 70 વર્ષના જેટલો ઘસારો થઈ જાય તેને સાંધો બદલાવો પડે. પોતાની જરૂરી દૈનિક ક્રિયાઓ ના કરી શકે. 50 વર્ષ 60 વર્ષની ઉંમરે હજી ઘણી વાર ઘરની જવાબદારી હોય, પોતાના શોખ હોય, એટલી મોટી ઉંમર નથી થઈ ગઈ તો 50 થી 60 વચ્ચે તો જીવનનો ગોલ્ડન પીરિયડ છે કે ભાઈ બાળકો બધા સેટલ થઈ ગયા છે, પોતાની લાઈફ એન્જોય કરવી છે. ત્યારે સાંધો ઘસાઈ જાય તો ઘરમાં બેસી રહેવું પડે તો એ બહુ ખરાબ વસ્તુ થાય. એટલે આ ઉંમરે સાંધો ઘસાઈ જવો એ આપણા માટે રોગ બની જાય છે, જે નેચરલ વસ્તુ છે. સામાન્ય રીતે જેમ ઉંમર વધે એટલે કે ઘૂંટણ, આપણા હાથના પગના આંગળા, થાપા, જેનો સૌથી વધારે ઉપયોગ થાય છે એ વધારે ઘસાય છે. હાથ છે એનો ઉપયોગ વધારે થાય છે, પણ બંને હાથ છે એ નોન વેટ બેરિંગ, એટલે કે આપણે શરીરનું વજન હાથ ઉપર આવતું નથી. શરીરનું વજન પગ ઉપર આવે છે. એટલે વધારે પડતું વજન કોન્સ્ટન્ટલી દર વખતે પગનો ઉપયોગ કરીએ એટલે વજન આવતું હોય એટલે સાંધો ઘસાય. એટલે સાદા શબ્દોમાં કહીએ તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે એ ઘસારાનો રોગ છે. બરાબર? પેલા તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે શું? ઓસ્ટિયો એટલે કે હાડકાનું, આર્થરો એટલે સાંધો, અને આઇટિસ એટલે કે સોજો, એટલે કે સાંધામાં સોજો આવવું એટલે આર્થરાઇટિસ. બરાબર? અને ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે ઉંમરને કારણે, ઘસારાને કારણે સાંધાનો સોજો આવવો. બરાબર? આને સંધિવા એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ સાથે કોઈ સંબંધ નથી. આ ખાસ યાદ રાખવું. કારણ કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ માટે ગુજરાતીમાં કદાચ કોઈ બીજો શબ્દ નથી એટલે બધા વા કે, એટલે ઘણા એમ કે ભાઈ આ તો સાંધિયોવા થઈ ગયો. તો ના, એવું નથી. એ બંને જુદા છે. સાંધિયોવા કદાચ 15-17 વર્ષની ઉંમરે, ઇવન બાળકોમાં ક્યારેક રેરલી તો 4-5 વર્ષની ઉંમરથી વા ચાલુ થઈ જાય, જેને સંધિવા કહેવાય. અને એ સંધિવા 10 વર્ષ 5 વર્ષથી ચાલુ થઈને 60 વર્ષના કોઈ પણ વ્યક્તિને થાય. પણ એમાં મલ્ટિપલ સાંધા, એટલે હાથ, પગ, કોણી, ઘૂંટણ બધા સાંધા ઘસાય. બધા સાંધામાં દુખાવો થાય, સાંધામાં સોજા ચડી જાય, સવારે ઉઠે ત્યારે ખૂબ દુખાવો થાય. એટલે એ બે આખા જુદા છે, સંધિવા અને આ ઉંમરનો વા. આને ઉંમરનો વા કદાચ કેવું શકે ગુજરાતીમાં, એ સિવાય એના માટે ઇંગ્લિશમાં સાચો શબ્દ, એલોપેથીમાં સાચો શબ્દ ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ કે અન્ય બધા વા, કખવા ઘણા કહેતા હોય છે.
તો એ કખવા બીજી વસ્તુ છે, ગાઉટ છે, બરાબર. એટલે આ સંધિવા નથી, આ ઉંમરનો ઘસારાનો જ વાત છે, જે સૌથી વધારે ઘૂંટણમાં અને થાપામાં આવે છે, બરાબર. અને એમાં થાય કેટલું કે સાંધામાં દુખાવો થાય, સોજો આવે, અને સાંધામાં દુખાવો થાય એટલે માણસ ચાલી ના શકે. તો ઘૂંટણનો સાંધાનું મેઇન કામ ચાલવાનું છે, એટલે ચાલવાનું બંધ થઈ જાય તો માણસને ઘણી અગવડ પડે. એટલે આ વસ્તુ એક માણસને અપંગ સોર્ટ ઓફ કરી નાખે છે. એટલા માટે આપણે એના વિશે જાણવું વધારે જરૂરી છે. જેમ મેં કહ્યું એમ કે થાપાનો સાંધો, આ થાપાનો સાંધો અને ઘૂંટણનો સાંધો, આ બે સાંધા સામાન્ય રીતે વધારે ઘસાય છે, કારણ કે વજન આવતું હોય છે શરીરનું. આપણે એમ થાય કે ભાઈ આર્થરાઇટિસ થાય શું કામ? તો આર્થરાઇટિસ થવાનું સૌથી મોટું કારણ ઉંમર. કોઈ પણ માણસની ઉંમર થાય એટલે સાંધો ઘસાવાનો. પણ તમારો સાંધો, મેં આગળ વાત કરી એમ કે 60 જેટલો, 70 જેટલો, 80 જેટલો ઘસાય તો એ એટલી અગવડતા નથી આપતું. 80 વર્ષના માણસને ખબર છે કે મારે આટલી પ્રવૃત્તિ કરવી, 90 વર્ષના માણસને ખબર છે કે મારે આટલી પ્રવૃત્તિ કરવી, તો એ પોતાની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિને કંટ્રોલમાં રાખી શકે છે અને પોતાની જરૂરી પ્રવૃત્તિ કરે છે. તો એ રોગ નથી બનતો. કારણ કે ઘણા બધા આપણા લોકોને જોઈએ છીએ કે 60, 70, 80 ની ઉંમરે સાંધો બદલ્યા વગર સરસ રીતે પોતાનું કાર્ય કરતા હોય છે. એનો મતલબ એવો નથી કે એને ક્યારેય દુખાવો ન થાય. દુખાવો થતો હોય પણ એ કોક દિવસ જબરલે થતો હોય, 2-3 મહિને એકવાર, અને સામાન્ય સારવાર કે આરામથી સરસ થઈ જતું હોય. એટલે ઉંમરને કારણે સાંધાને આર્થરાઇટિસ થાય, અને જો ઉંમરને માપે હોય તો એને સામાન્ય રીતે બહુ જાજી સારવાર કરવાની પણ જરૂર નથી હોતી, અને જાજુ ધ્યાન રાખવાની પણ જરૂર નથી હોતી. પણ નાની ઉંમરે જેને આર્થરાઇટિસ થઈ જાય છે, તો એ શા માટે થાય છે? તો એના માટેના સૌથી જવાબદાર કારણો એ નાની ઉંમરમાં ઓછું ચાલવાથી, એ સૌથી મોટો મહત્વનો કારણ છે. નાની ઉંમરે ઓછું ચાલવું, બરાબર. આપણે જોઈએ છીએ કે બધા આખો દિવસ, હવેની જિંદગી એવી થઈ ગઈ છે, ઇન્ટરનેટ આવ્યું, ઓનલાઈન શોપિંગ આવી ગયું, એટલે આપણે ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે કે ભાઈ તમારે પાણી પીવું હોય અથવા કઈ ખાવું પીવું હોય તો ઉભા થઈને બહાર લેવા જવાની જરૂર નથી. ફોન ઉપર ઓર્ડર કરો, 5 મિનિટમાં ઘરે ડિલિવરી આવે, 10 મિનિટમાં ઘરે ડિલિવરી આવે. એટલે શું થયું કે જે માણસ ઉભો થઈને બજારમાં, આપણા ચોકમાં કઈ લેવા જતો હતો, એ જવાની બદલે એ ઘરમાં જ બેઠો બેઠો હોમ ડિલિવરી મગાવે છે. એટલે નાની ઉંમરે ઓછું ચાલવામાં આવે, કારણ કે આપણે આવી બેઠાડું જિંદગી થઈ ગઈ છે, બરાબર. વાહન એટલા બધા આવી ગયા કે ઉભો થઈને કદાચ ઘરની બહાર જાય માણસ તો પણ 100 મીટર દૂર પાન ખાવા જાય, સોડા પીવા જાય, કઈ કામ કરવા જાય, માર સ્કૂટર ને કી ફટાક તો સ્કૂટર માં પહોંચી જાય, સ્કૂટર માંથી પાછો આવી જાય, અને કોઈ પણ જાતની તકલીફ વગર એ શરીરને કોઈ તકલીફ જ નથી આપતો. પણ શરીરને તકલીફ આપવાની નથી, આ શરીર માટે બહુ જરૂરી છે કે શરીરને એનો લાભ આપો, ચાલવાનો. શરીરને ખૂબ ફાયદો થશે. આપણે જોઈ શકીએ કે આ એક બેન છે, સ્કૂટર પરથી ઉતર્યા વગર જ સીધું શાક લઈ લે છે. હા, આર્થરાઇટિસ થવાનું બીજું એક કારણ છે ઘૂંટણમાં થતી ઈજા. કોઈને ફ્રેક્ચર થયા હોય, એકવાર ફ્રેક્ચર થઈને જોડાય એટલે સપાટી થોડી વાંકા ચૂકી દે. હંમેશા એકવાર સાંધો થાય એટલે એ સાંધો વેલ્ડિંગ ની જેમ થોડું ખરબચડું હોય એટલે પેશન્ટને નુકસાન થઈ શકે. આટલું બધું વજન, આટલું બધું ઓવરવેટ હોય તો ઓબ્વિયસ છે કે સાંધાનો ઘસારો થઈ જાય. આજે તમને હું સાદું ઉદાહરણ આપું.
આજે હું તમને સાદું ઉદાહરણ આપું કે કોઈ માણસને તમે કરો 1 કિલોની થેલી અને એ થેલી લઈ અને માણસ ચાલવા જાય તો કદાચ આખો દિવસ સવારથી સાંજ સુધી થેલી એના હાથમાં રાખશે, વાંધો નહીં આવે. 5 કિલોની થેલી હશે તો લગભગ બધી જગ્યાએ લઈ જશે, ક્યાંક ક્યાંક મૂકી દેશે. પણ 100 કિલોનો થેલો આપી દીધો હોય તો એ પોતાના ઘરથી થોડેક સુધી પણ ઘસડી નહીં શકે. થેલો 100 કિલોનો થેલો હોય તો પોતાની ઉપાડી જાય. એવી રીતે ભગવાને જે સાંધા 100 વર્ષ માટે બનાવ્યા છે પણ એ 50 કિલો 60 કિલો વજન માટે બનાવ્યા છે. તો જેવું એનું વજન વધી જાય એટલે ઘસારો 70-80 આવવો જોઈએ એ ઘસારો 50 આવી જાય. કારણ કે વજન ખેંચી 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 અને થોડી વારમાં માણસ થાકી જાય એટલે 100 વર્ષના સાંધા છે એ 50-55 થાકી જાય છે. ક્યારેક કોઈને જન્મજાત ખોડ હોય અથવા તો કોઈ પણ ઈજાને કારણે કોઈ ખોડકા પણ રહી ગઈ હોય, આવી રીતે પગ જાડો પાતળો થઈ ગયો હોય, પગ વાંકા હોય, ઘૂંટણ વાંકા હોય, ઓપરેશન પછી કે ઈજાને કારણે પગ વાંકા ચૂકા થઈ ગયા હોય, એવા કારણો પણ હોઈ શકે. અમુક હાડકાના રોગ છે જેમ કે ઓસ્ટિયોપોરોસિસ કે જેમાં હાડકા પોલા થઈ જાય છે, કેલ્શિયમની ખામી હોય છે. બીજા બધા ઘણા કેન્સર વગેરે, ઇન્ફેક્શન એટલે કે ચેપ થઈ જાવ હાડકામાં રસી થઈ જાવ, એવા પણ એ બધા રોગ છે એ બહુ ઓછો ભાગ ભજવે છે. સૌથી વધારે મહત્વનું કારણ છે ઓછું ચાલવું. હવે એના માટે આપણે એક વસ્તુ સમજીએ કે આ સાંધા ઉપર કાર્ટિલેજ એટલે જે આ બ્લુ ભાગ દેખાય છે આ એ કાર્ટિલેજ એટલે કે એક ગાદી છે જે સામસામી એકબીજા સામે સરકે છે. એ કાચ જેવી એકદમ સુવાળી હોય છે, ઉપરથી થોડી સોફ્ટ હોય છે એટલે એકબીજા ઉપર સરકે છે અને સાંધાની મુવમેન્ટ થાય છે. અને કેપ્સ્યુલ એટલે કે આજુબાજુમાં પળ હોય છે, એની અંદર પ્રવાહી હોય છે એટલે સાંધામાં પાણી હોય છે. એટલે દરેક સાંધામાં પાણી તો થોડુંક હોય જ. અને એકવાર સાંધામાં થોડીક તકલીફ પડે એટલે પાણી વધારે ભરાઈ જાય, કારણ કે કુદરત એ સાંધાને બચાવવા માટે એ પ્રવાહી અથવા તો પાણી જેને કહીએ એ પાણી લુબ્રિકેટિંગ ઓઇલ એટલે કે ચિકાસનું કામ કરે અને સાંધાને ઘસાવા દે. એટલે કુદરત એની રીતે સાંધામાં કઈ બી તકલીફ આવે એટલે થોડુંક પાણી વધારી દે એટલે આપણે એમ કે સાંધામાં પાણી ભરાઈ ગયું. એનો મતલબ એમ કે સાંધામાં પાણી ભરાય મીન્સ અંદર કઈક ગોટાળો છે. એટલે હવે ગોટાળો કેવા પ્રકારનો છે એ ગોતી અને એની સારવાર કરીએ એટલે ધીરે ધીરે એ પાણી એની મેળે માપે થઈ જાય. બરાબર. હવે આ જે કાર્ટિલેજ છે ને એ સોફ્ટ હોય, મેં કીધું એટલે કે આપણે વાદળી ડનલોપ જે કહીએ ને એના જેવું હોય. એટલે માણસ જયારે ચાલે પગ ઉપર વજન આવે ત્યારે વાદળી છે આમ સંકોચાય એટલે વાદળીની અંદર જેટલું પાણી હોય એ નીચવાઈ જાય. પછી જયારે ખુલ્લી મૂકે એટલે આજુબાજુનું પાણી શોષી લે એટલે સાંધાની અંદર જે પાણી હોય એ અંદર વાદળીમાં શોષાઈ જાય, કાર્ટિલેજમાં શોષાઈ જાય. એ જે પાણી છે એ કુદરત કન્ટિન્યુઅસલી નવું બનાવ્યા કરે છે અને જૂનું પાણી બહાર લોહીમાં ફેંકી દે છે અને નવું પાણી અંદર ખેંચે છે. આ પાણીની અંદર ઓક્સિજન, ગ્લુકોઝ, પ્રોટીન વગેરે બધા પોષક તત્વો હોય છે એટલે કાર્ટિલેજને પોષણ મળે છે. એટલે માણસ જેટલું ચાલે નાની ઉંમરે એટલી વાર આમ ગાદી દબાય એટલે નીચવાઈ જાય એટલે કચરો બહાર નીકળે, પાછું ઊંચો પગ કરે એટલે નવું પાણી અંદર આવે, પાણી અંદર આવે એટલે એની અંદર બધા ઓક્સિજન, પ્રોટીન બધા પોષક તત્વો હોય જે આ કાર્ટિલેજને નવું જીવન આપે છે. અને લાંબો સમય એટલે નાની ઉંમરે જાજુ વજન ઉપાડ્યા વગર માણસ ખૂબ ચાલે તો એનો સાંધો ખૂબ જ સરસ થઈ જાય છે અને એ સાંધા લાંબો સમય સુધી ઘસાતા નથી. એટલા માટે જ આપણે અત્યારે 75 થી 80 વર્ષની ઉપરના ઘણા બધા વડીલોને જોઈએ છીએ કે જેના નાનપણમાં બહુ વાહનો હતા નહીં એટલે ચાલવાની એમને ટેવ હતી. 1-2 કિલોમીટર 3 કિલોમીટર જઈને આવવું એટલે એમના માટે રમત, અરે અહીંયા જ છે ચાલો ફટાફટ હાલી જઈ આવીને પાછા આવી જાય. ત્યારે આજના બાળકોને આપણે
200 મીટર દૂર જવું હોય તો એમ કે સ્કૂટર નથી, હવે હું કેવી રીતે જઈશ, મને તઈ તકલીફ, મને નહીં ફાવે, વાહન ક્યાંથી ગોતવું. આ જ મોટો ફરક છે. અને એને કારણે આજની તારીખમાં અમે 35 થી 50 વચ્ચે જેટલા સાંધાના ઘસારા જોઈએ છીએ, એટલા ઘસારા જે અત્યારની 80 વર્ષની પેઢી છે એ લોકોને નહોતા. અને એનું મેઇન કારણ છે કે વાહનો ત્યારે બહુ ઓછા હતા. ત્યારે આખા ઘરમાં એક સ્કૂટર કદાચ હોય, 50-60 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા આખા ઘરમાં એક સ્કૂટર હોય અથવા તો એક સાયકલ જ હોય, બીજું કશું ના હોય. એટલે લોકો હાલતા 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 ખૂબ જ ચાલતા. જ્યારે હવે ઊંધું થઈ ગયું છે, જેટલા માણસ એના કરતા વધારે વાહન, 1-2 ગાડી ઘરમાં હોય, જે બધા ફરવા જાય ત્યારે હોય, બાકી બધાની પોતપોતાની ગાડી હોય, પોતપોતાના સ્કૂટર હોય. આ બધી વસ્તુનો આપણે ત્યાગ કરવાનો છે. નાના નાના કામ માટે સાયકલ અથવા તો ચાલવું એ ખૂબ જરૂરી છે. અને એકવાર અમુક ઉંમરથી વધારે નાની ઉંમરે સાંધો ઘસાઈ જાય પછી આ જે કાર્ટિલેજ છે બ્લુ કલરનો, એ કાર્ટિલેજ ક્યારેય ફરીથી બનતો નથી. નાની ઉંમરે બને 45-40 સુધી. એટલે સૌથી વધારે જરૂરી છે, જેમ આપણે રિટાયરમેન્ટ એટલે કે પોતાની પાછલી ઉંમર માટે અત્યારે બચત કરીએ છીએ, એમ સાંધાની બચત પણ અત્યારે 35-40 જ કરવાની છે. અને જો એ સાંધાની બચત 35-40 બરાબર કરી હશે તો 70-80 વર્ષે, 90 વર્ષે આપણે સાંધો બદલાવાની, સાંધો બીજો નાખવો પડે, સારવાર કરવી પડે, એવી પરિસ્થિતિમાં આપણે જવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસમાં થાય શું? પહેલા તો એનું કાર્ટિલેજ હોય ને એની ઉપર એકદમ પ્રેશર આવ્યા કરતું હોય, કારણ કે ચાલીએ એટલે પ્રેશર તો આવવાનું છે. વજન વધારે હોય તો વધારે પ્રેશર આવે. પછી કોઈના કામ એવા હોય કે જેમાં વજન ઉપાડીને એને ચાલવું પડતું હોય, કે માર્કેટિંગ નું કામ કરે છે, કે જેને માર્કેટમાં ખૂબ બધી જગ્યાએ ફરવાનું છે, હાથમાં સેલ્સમેન છે એટલે થેલો હોય, જેનું વજન હોય, એ વજન લઈ અને સેલ્સમેન તરીકે માર્કેટમાં 1 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર ચાલવાનું હોય, પોતાનું વજન વધારે હોય. એટલે આવી રીતે ચાલે એટલે કાર્ટિલેજ ને થોડો ઘણો ડેમેજ થયા કરે. જે રોજે રોજ આપણે સૂઈએ, આરામ કરીએ ત્યારે એ ડેમેજ શરીર પોતાની રીતે જ કંટ્રોલ કરી લે છે. પણ થાય એવું કે 10% ડેમેજ થાય અને 8% શરીર કંટ્રોલ કરે, એટલે 2% કાયમી ક્ષતિ રહી જાય. ધીરે 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 ક્ષતિઓ ભેગી થતા જાય એટલે કાર્ટિલેજ નબળો પડી જાય. કાર્ટિલેજમાં ક્રેક એટલે કે તિરાડો પડી જાય, એની મજબૂતાઈ ઓછી થાય. બે હાડકા વચ્ચે જે ગાદી રહેલી છે જેને અમે મેનિસ્કસ કહીએ, એમાં પણ આ રીતે ઘસારો થાય અને છેલ્લે કાર્ટિલેજ નું પડ થોડું 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 ઉખડતું જાય. અને એકવાર અમુક થી વધારે કાર્ટિલેજ નું પડ ઉખડી જાય એટલે હાડકા એકબીજા સાથે ઘસવા માંડે. ઘૂંટણના હાડકા વચ્ચે ઘણા એમ કે ડોક્ટર એમ કે સાંધા વચ્ચે જગ્યા ઓછી થઈ ગઈ. એટલે શું? ઘૂંટણના હાડકા વચ્ચે બે બાજુ સપાટી હોય એટલે હાડકું એકબીજા સાથે દૂર રહેતું હોય, પણ જેમ સપાટી ઘસાતી જાય એમ હાડકું એકબીજા સાથે નજીક આવતું જાય. એટલે એક્સરે માં એવું દેખાય કે સાંધો તમારો ઘસાઈ ગયો છે અથવા તો ભેગો થઈ ગયો છે. એટલે આ વસ્તુને આપણે ખાસ સમજવાની છે કે સાંધા વચ્ચે જગ્યા થઈ ગઈ છે, જગ્યા ઓછી થઈ ગઈ, તો જગ્યા પૂરાઈ જાય એના માટે શું કરી શકાય? કાંઈ ન કરી શકાય. પણ એ જગ્યા ઓછી થઈ જાય એ પહેલા જ તમે જાગો, એ જ વધારે મહત્વનું છે. આ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના મેં સમજાવ્યું પ્રમાણેના તબક્કાઓ છે કે આ સામાન્ય આપણો નોર્મલ જોઈન્ટ એટલે કે નોર્મલ તકલીફ વગરનો સાંધો છે. અમુક સમય થાય એટલે એમાં તિરાડો પડી જાય. આ તિરાડો પડે ત્યારનો સમય છે 35 થી 50 વર્ષનો છે આ જમાનામાં. અને આ સમયે તમે જાગો
તો તમે તમારા સાંધાને બચાવી શકશો. પણ તમે આ જે છેલ્લું ચોથું સ્ટેજ છે એમાં જાગશો તો બધી કસર નહીં કરી શકો. જ્યારે પેશન્ટ આ તબક્કામાં અમારી પાસે આવે ત્યારે અમે એમ કહી કે ભાઈ ઉબળક પલાટી બેસવાનું બંધ કરો. એનો મતલબ શું? આ લોકો આને પણ લોકો સમજતા નથી, અથવા તો પેશન્ટ બહુ ધ્યાનથી, ડોક્ટર બહુ ધ્યાનથી સમજાવતા નથી. નીચે ન બેસો એ સાચી સલાહ છે. ઉબળક પલાટી બેસવાના શબ્દ ખોટો છે. પેશન્ટે નીચે નથી બેસવાનું. એટલે ઘણા પેશન્ટ શું કરે કે અમને ઉબળક બેસવા ના પાડી, પલાટી બેસવા ના પાડી, એટલે હું નીચે બેસું પણ લાંબા પગ કરીને બેસું. એ ખોટું જ છે. કારણ કે તમે નીચે જયારે બેસો છો ત્યારે ઘૂંટણ, શરીરનું બધું જ વજન ઘૂંટણના સાંધા ઉપર આવે છે. અને 50 કિલો 100 કિલો તમારું જેટલું વજન છે એટલા વજનને તમે ધીરે ધીરે જમીન ઉપર ભટકાઈને એ રીતે ધીરે ધીરે ઉપાડી અને નીચું કરો છો. અને એવી જ રીતે જયારે ઉભા થાવ ત્યારે એટલું વજન તમે ઉપાડો છો. અને બેસવાની ને ઉભા થવાની પ્રક્રિયા એવી છે કે જેમાં 90% કામ ઘૂંટણનો સાંધો કરે છે. એટલે તમે જેટલી વાર નીચે બેસો અને ઉભા થાવ એટલી વાર માટે સાંધાને ખૂબ ઘસારો થાય છે. એકદમ જોર સાથે. આજે તમને ખબર છે કે આપણે ખમણી હોય, શાક ખમણવા, કેરી ખમણવાની, એની ઉપર હળવેકથી હાથ ફેરવે તો કઈ ન થાય. એની ઉપર વજન દઈને હાથ ફેરવે તો આખો હાથ છોલાઈ જાય. જેમ આપણે કેરી છોલી નાખીએ છીએ એવી રીતે એ થાય છે. આપણા શરીરના વજન સાથે સાંધો આમ નીચે બેસે છે અને સાંધો આમ ઊંચો થાય છે, શરીર ઊંચું થાય છે. એને કારણે ચાયણી ઉપર હાથ ફેરવતા હોય એવી રીતે સાંધો ઘસાઈ જાય છે. અને એકવાર એની સપાટી એકદમ સરસ સાફ હોય એની બદલે એમાં તિરાડો હોય એટલે એ નુકસાન વધારે થાય છે. અને એટલા માટે જ અમે નીચે બેસવાની ના પાડી. એમાં નીચે બેસવાની ના છે. નીચે એટલે ઘણા એમ કે ભાઈ નીચે નથી બેસતા, પણ હું પાટલા ઉપર બેસું. પણ પાટલો ન ચાલે. ઓછામાં ઓછો 1 ફૂટ ઊંચો પાટલો જોઈએ. 1-1.25 ફૂટ જમીનથી અધર બેસો. પછી તમે સોફા ઉપર બેસો તો પલાઠી વાળો તો કોઈ ના નથી. બીજું, નાની ઉંમરે જેને ખેતી કામ બહુ કર્યું છે, ખેતી કામમાં પણ ખાસ કરીને નીંદણનું કામ, તો શું કે ઉબળક બેસી અને ઉબળક બેસીને પછી ચાલતા હોય નીંદણ કરતા કરતા. ખેતરમાં જેને કામ કરતા લોકોને જોયા છે એને ખ્યાલ છે આ બધી વસ્તુનો, કે ઉબળક બેસી જાય અને પછી ધીમે ધીમે પગલા ભરતા જાય અને ઘાસ કાઢતા જાય. આ ખોટી રીત છે. હવે તો એમાં ઘણા બધા ઉપાયો આવી ગયા. લોકો એવા પ્રકારના દવાઓ નાખતા હોય છે જેમાં નીંદણ મરી જાય, પણ એ દવાઓની અસર પાકને પણ ખરાબ રીતે થતી હોય છે. એટલે એ દવા ન નાખો તો પણ એને કાપવા માટેના મશીન આવી ગયા છે. અથવા તો એવા પ્રકાર ઘણા લોકો નિંદણ કરે તો સાચી રીતે કરે છે કે જમીન ઉપર બેસી જાય. જેની ઉપર બેસી એક જગ્યાએ બેસી આજુબાજુના 2 ફૂટના ગાળામાં હાથ પહોંચે એટલું નિંદણ કરી નાખે, પછી ઉભા થઈ બીજી જગ્યાએ બેસી જાય અથવા તો ખસી જાય. એ સાચી ટેકનિક છે. પણ ઉભા ઉભા ઉબળક બેસીને હાલતા જાય ને નિંદણ કરતા જાય એ ખોટી ટેકનિક છે. એવી જ રીતે પોતા કરવા માટે બધા એમ કે ભાઈ નીચે બેસીને જ કરવા પોતા. નીચે બેસીને પોતા બને એટલા ઓછા કરવાના હોય. ક્યાંક ખૂણે ખાચરે નીચેથી સાફ કરવું હોય એટલા પૂરતું જ નીચે બેસીને કરો. બાકી લાકડીમાં પોતું બાંધીને કરો એ વધારે સારી અને સચોટ આદત છે. કદાચ પોતું એ વધારે ઝડપથી થાય છે. હોસ્પિટલોમાં, મોટા મોલમાં, મોટી જગ્યાઓમાં લોકો પોતું કરે છે એ લાકડીમાં પોતું બાંધીને જ કરે છે અને એ એટલા જ સાફ હોય છે. બધી હોસ્પિટલમાં પોતા એવી રીતે જ થાય છે. નીચે બેસીને કોઈ નથી કરતું પોતા. સિવાય કે ખુરશી નીચે કે પલંગ નીચે કે ખૂણા ખાચરામાં, તો એમાં બેસીને કરો તો એટલું પોતું તમે નીચે બેસીને કરો તો એને કોઈ ના જ નથી અને કોઈ નાય નથી પાડતું. પણ સમજણ આપણી છૂટ છે. એકવાર પેશન્ટને એવું કહે એટલે છૂટ, એનો મતલબ એમ કે ભાઈ અનલિમિટેડ વાર 50 વાર કરવાની છૂટ છે, 100 વાર કરવાની છૂટ છે.
છૂટ છે એનો મતલબ એમ કે એક વાર બે વાર તમે એ વસ્તુને કરી શકો દિવસમાં. આ છૂટને પણ કેટલી સમજણથી લેવી એ બહુ જરૂરી છે. જે હમણાં વાત કરી કે ધીમે ધીમે સાંધો ઘસાતો જાય એટલે આ સપાટી છે એ સાવ વહી જાય છે અને હાડકું એકદમ સામ સામે ભટકાવા માંડે છે. હવે આ સમયે પેશન્ટ અમારી પાસે આવે ત્યારે એનો સાંધો બદલાવા સિવાય અમારી પાસે કોઈ સાચી સલાહ નથી. આજના જમાનામાં અમુક દવાઓ કેલ્શિયમની, ગ્લુકોઝામાઇન એવી બધી ઘણી દવાઓ આવે છે કે જે સાંધાનો ઘસારો થોડો ઘણો અટકાવી શકે. પણ તમે એમ માનતા હો કે એનાથી જાદુ થઈ જાય અને 18 વર્ષના માણસ જેવો સાંધો થઈ જાય તો એ મૂર્ખાઈ છે. એવું કોઈ દી થાય જ નહીં. એનાથી શું થાય કે ભાઈ તમારે અત્યારે જ સાંધો બદલાવાની જરૂર છે તો કદાચ 2 મહિનાથી 2 વર્ષ, 1 વર્ષ, 6 મહિના સાંધાનું ઓપરેશન પાછું વહી જાય. તમારે દુખાવાની દવાઓની જે રોજ જરૂર પડતી હોય તો એટલી રોજ જરૂર પડવાને બદલે 8 દિવસે, 5 દિવસે એક વાર જરૂર પડે. તો એ દવાઓ સાંધાનો ઘસારો અટકાવવાની દવા ને એ બધું છે એ થોડી ઘણી મદદ કરી શકે કે તમારે દુખાવાની ગોળી ઓછી લેવી પડે, ન લેવી પડે. 6 મહિના, 1 વર્ષ સાંધો બદલાવાનું ઓપરેશન કદાચ મોડું આવે, આટલો જ ફાયદો થાય. પણ કોઈ એમ માનતું હોય કે એ દવા લઈ લીધી એટલે મારી જિંદગી પર કઈ નહીં થાય, 10 વર્ષ ને 20 વર્ષ નીકળી જશે. તો 10 વર્ષ ને 20 વર્ષ નીકળી જાય એવી શક્ય છે જો તમે આ સ્ટેજમાં જ્યાં બીજો ફિગર છે અને ત્રીજો ફિગર છે એ સ્ટેજમાં હો ત્યારે તમે જાગી જાઓ. એટલે કે 40-45 જયારે તમને કુદરત પહેલી વાર દુખાવો કરે, કારણ કે 40 પહેલા જે ચાલવાનું હતું, જે કસરત કરવાની છે તમે કોઈ પણ કારણસર નથી કરી શક્યા. આર્થિક પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ, કોઈ બી જવાબદારીઓ વધારે હોય, આ છે તે છે એ ભૂલી જાય. પણ અત્યારે આપણે 40 ના છીએ, અઠવાડિયામાં 1-2 દિવસ આપણને તકલીફ પડે છે. પલંગ ખુરશી ઉપરથી ઉભા થતા હોય ત્યારે દુખાવો થાય છે, દાદરા ચડ ઉતર કરીએ ત્યારે દુખાવો થાય છે, નીચેથી ઉભા થાય ત્યારે સહેજ તકલીફ પડે છે. આ સમય એવો છે કે કુદરતે તમને ચેતવણી આપી કે હવે જાગો, તમારો સાંધો ઘસાઈ રહ્યો છે, તમે એના ઉપર ધ્યાન આપો. એટલે હવે આ જે છે ક્રેક થઈ એ સમયે તમે જાગી જાઓ. ભાઈ 40 વર્ષે હું કઈ આ બંધ ન કરી શકું, મારે તો કરવું જ પડે, પછી જોયું જશે. તો પછી કઈ નથી જોવાનું. આ સમયે તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો, તમારી લાઈફસ્ટાઈલ બદલી કાઢો, લાંબુ ચાલવા જવા માંડો, પ્રોપર ખોરાક લ્યો, આ ગ્લુકોઝામાઇન પ્રમાણેની દવા લ્યો, તો કદાચ જે 10 વર્ષમાં સાંધો ઘસાઈ જવાનો છે 40 વર્ષે કે 50-55 સાંધો તમારો સાવ ખરાબ થાય, એ 65 તમે બદલાઈ શકો. એટલે કે સાંધાની જે 10 વર્ષનું આયુષ્ય છે એ તમે 25 કે 30 નું કરી શકો. 40 વર્ષે તમે જાગો તો 40-45 જયારે તમને સાંધાની તકલીફની શરૂઆત થાય ત્યારે દરેક વ્યક્તિ ડોક્ટર પાસે જાય. હવે 40 વર્ષે તો મને એમ કહી દીધું આ નહીં કરતો, આ નહીં કરતો, ઘસારાની શરૂઆત થઈ ગઈ છે. અરે એ ડોક્ટર પોતાના ફાયદા માટે નથી કહેતો, તમારા ફાયદા માટે. ડોક્ટર તો એવું જ છે કે તમે એની સલાહ એકેય ન માનો. તમે સલાહ નહીં માનો તો સાંધો બદલાવા એની પાસે નહીં તો એના કોઈ મિત્ર પાસે જાશો જ સાંધો બદલાવા. એટલે હું જયારે તમને એમ કહું કે તમે નીચે ના બેસો ત્યારે એમાં મને ફાયદો નથી, એમાં મને નુકસાન છે. તમે નીચે રોજ બેસો હું મનમાં ઈચ્છતો હોઉં, કારણ કે તમે રોજ બેસો તો 2 વર્ષમાં 5 વર્ષમાં સાંધો આમ ખલાસ કરી નાખશો તો મને ઓપરેશન મળશે. 25-30 વર્ષ સાંધો બદલાવશો તો કદાચ મને નહીં મળે, મારાથી જુનિયર હશે કે કોઈ બીજી વ્યક્તિ હશે એને ઓપરેશન મળશે. એટલે અમે તો અમારા નુકસાન માટે કહીએ છીએ કે તમે નીચે ના બેસો. પણ તમે લોકો સમજતા નથી. એટલે અને નીચે ન બેસો એ એક જ વસ્તુ નથી, સાથે બાકી બધી ઘણી કાળજી રાખવાની છે. નિયમિત કસરત કરો. તો આપણે આગળ વધીએ.
હવે ઘસારો ન આવે એના માટે આપણે શું કરવું? ઘણા લોકો ચાલવા જાય પણ એમ કે મારે બહાર જવાનું શક્ય નથી ને એટલે હું ઘરમાં ચાલી લઉં છું. હવે ઘરમાં ચાલો એમાં બીજો કઈ વાંધો નથી, હૃદયને તો ફાયદો જ થાય છે, ડાયાબિટીસ બ્લડ પ્રેશરમાં તો ફાયદો જ થાય છે. પણ તમે લાદી ઉપર કે સિમેન્ટના ધાબા ઉપર ચાલો છો, અગાસીમાં, ફળિયામાં, કે જ્યાં લાદી નાખેલી છે અથવા સિમેન્ટનું ધાબું કરેલું છે, એ એકદમ હાર્ડ સપાટી એટલે કે સખત સપાટી છે. એ સખત સપાટી ઉપર પથ્થર ઉપર ચાલતા હોય એવી રીતે જ્યારે તમે ચાલો ત્યારે એનો થડકો છેક ઉપર સુધી ઇમ્પેક્ટ છેક ઉપર સુધી સાંધામાં આવે છે અને એને કારણે ઘૂંટણ અને ગોળાના સાંધા એકદમ ઈજા કરે છે. એટલે એ વસ્તુ આપણા માટે બહુ જરૂરી છે કે આપણે ક્યાં ચાલીએ છીએ. આપણે માણસે ઘાસ કે માટી ઉપર ચાલવું જોઈએ. ઘણા એમ કે આપણે રેસકોર્સ ચાલવા જાય છે, તો રેસકોર્સ ઉપર તો રોડ છે, અંદરની બાજુ ચાલી શકાય એવું છે, પણ છતાં તમને નથી પામતું તમે રોડ ઉપર જ ચાલો છો. તો રોડ પર ચાલો તો કાં પોચા સ્લીપર પહેરીને ચાલો, કાં પોચા ચપ્પલ પહેરીને ચાલો, અથવા તો સ્પોર્ટ શૂઝ આવે છે જે કે જેમાં કુશન હોય છે કે અંદર ગાદી હોય છે, એવા શૂઝ પહેરો, બૂટ પહેરો, બરાબર. એટલે ચાલો ત્યારે કાં તો જમીન સારી હોવી જોઈએ, ગ્રાઉન્ડ હોય, મોરમ હોય, ઘાસ હોય, કાં એની ઉપર ચાલો, અને નહીં તો પછી રોડ ઉપર ચાલો. તો લાદી કરતા રોડ છે એ વધારે સોફ્ટ હોય છે અને ત્યારે તમે પોચા સ્લીપર ચપ્પલ કે શૂઝ કે એવું પહેરી રાખો કે જેમાં ગાદી હોય એટલે સાંધાને થડકો ન લાગે. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઝડપથી ચાલવું તો વધારે ફાયદો થાય, સાવ ધીમે ધીમે આરામથી ચાલીએ તો ફાયદો ન થાય. હવે માણસ ચાલે ને ત્યારે નોર્મલ રીતે એવી હોય કે હંમેશા હિલ એટલે કે પાણીનો ભાગ પેલા મંડાય, પછી આમ પગ મંડાય અને આમ પગ પંજો ઉપડે. હવે આ રીતે ધીમે ધીમે ચાલતા હો ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે તમે ઝડપથી ચાલો ત્યારે આ હિલ સ્ટ્રાઇક એટલે કે પાણી છે એ જોરથી જમીન ઉપર મુકાય છે. જેમ ઝડપ વધારે એમ જોર વધારે લાગે. હવે પાણીનો ભાગ ડાયરેક્ટલી આપણા પગની લાઈનમાં છે એટલે એનો થડકો સીધે સીધો ઘૂંટણમાં આવે પાણીની સાથે સાથે. એટલે જ્યારે તમારે ઝડપથી ચાલવું છે તો ઝડપથી ચાલવા માટે તમારે પગના આગળના ભાગમાં ચાલો, પાછળના ભાગમાં નહીં, બરાબર. આગલો પંજો પેલા મૂકો અને પછી ચાલો. પાછળનો ભાગ નહીં કે આખો પંજો નહીં, આગલો ભાગ પેલા મૂકશો તો પંજાના સ્નાયુઓ સ્પ્રિંગનું કામ કરશે અને સ્પ્રિંગના કામને કારણે તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. એ સિવાય ચાલો ત્યારે મહત્વની વસ્તુ છે આ રીતે હાથ ક્રોસમાં હલાવો અને કોણીમાંથી વાળીને રાખો. આમ લટકતા હાથ હશે સીધા તો સીધા હાથને કારણે આંગળામાં સોજા આવી જશે. એટલે જે લાંબુ ચાલે છે એ એમ કે મારા આંગળા સોજી જાય છે, મને કઈક તકલીફ છે, પણ એવું નથી. ચાલો ત્યારે કોણીએથી હાથ વાળેલા અને આ રીતે આમ ક્રોસમાં, આમ સીધાય નહીં અને આમ વધારે પડતા નહીં હલાવવાના, થોડા થોડા જ હાથ હલાવવાના અને મુઠ્ઠી ખોલબંધ કરવાની. આ જરૂરી છે, આ સાચી રીત છે ચાલવાની. ચાલવા માટે પણ ચાલવાનું ચાલુ કરો એ પહેલા 2-5 મિનિટ થોડુંક ચાલો, ઉભા રહી જાઓ, થોડુંક ચાલો, ઉભા રહી જાઓ, બધા સાંધાની કસરત કરો અને 10 થી 12 મિનિટ તમે 10 ડગલા ચાલો, થોડીક સાંધાની કસરત કરો, ડોકની કસરત કરો, કમરની કસરત કરો, આંગળા પગના હાથના પગના પંજા એ બધાની કસરત કરો અને બધા સાંધા એકદમ વ્યવસ્થિત થઈ જાય, શરીર ગરમ થઈ જાય, પછી તમે ચાલવાનું ચાલુ કરો. લોકો રેસકોર્સ વચ્ચે સ્કૂટર પર ઉતરી ફટાફટ 2 રાઉન્ડ મારીને સ્કૂટર પર ભાગ્યો. આમાં નુકસાન વધારે થાય છે. તમે ચાલો એ પહેલા 10 મિનિટ વોર્મઅપ ને આપો, એટલે કે શરીરને ગરમ કરો, શરીરના સાંધા બધા સ્થિતિસ્થાપક બનાવો, એકદમ ફ્રી કરી નાખો.
અને પછી ચાલવાનું ચાલુ કરો. પછી 1 ચક્કર મારો કે 2 ચક્કર તમારી અનુકૂળતા. અને ચાલવાનું પૂરું થયા પછી બધા સ્ટ્રેચીસ કરો. સ્ટ્રેચીસ એટલે આપણે જે કપડું પોતું કર્યા પછી કપડું નીચવીએ એમ આટલું ચાલ્યા પછી સ્નાયુને નીચવો. સ્નાયુને નીચવો એટલે એમાંથી જે ચાલવાને કારણે કચરો જમા થયો છે એ કચરો સાફ થઈ જાય અને કચરો સાફ થઈ જાય અને નવું પાણી આવે. એવી રીતે આપણા સ્નાયુઓને નીચવાના છે. એટલે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ચાલવાનું પૂરું થાય પછી કરવી જરૂરી છે. આ બધા અને ખાલી ચાલવું એ પણ યોગ્ય નથી. માણસની ચાલવા સિવાય શરીર સ્થિતિસ્થાપક રહે, લચીલું રહે, એના માટે બધી કસરતો કરવી જરૂરી છે. એટલે કોઈ પણ એક હેલ્ધી 40 થી ઉપરના માણસે 40 થી નીચેના માણસ તો ખૂબ એક્સરસાઇઝ કરે કાંઈ વાંધો નથી, ખૂબ ચાલે કાંઈ જ વાંધો નથી. 40 ની ઉંમર એવી છે કે એકવાર હવે ઘસારાની અને ઉંમરની શરૂઆત થઈ, એના આંગણે આવીને ઊભું છે એવું કહી શકાય. બરાબર. એટલે 40 ની ઉંમર પછી આપણે દરેકે થોડો ઘણો સમય પોતાના શરીર માટે કાઢવો પડે. અને જેમ સમય જાય એમ શરીર માટેનો સમય વધારતા જવાનો અને બહારની બીજી પ્રવૃત્તિ માટેનો સમય ઘટાડવો. આ ધ્યાન રાખો તો તમને ખૂબ ફાયદો થાય. 30 થી 35 મિનિટ આ બધી કસરતો આમાં બતાવી છે ઘણી બધી. આ બધી કસરતો અને બધા આસનો એટલા માટે છે કે શરીર સ્થિતિસ્થાપક અને લચીલું રહે. જેટલું ફ્લેક્સિબલ શરીર, જેટલું શરીર સ્થિતિસ્થાપક, એટલું સાંધાને ઈજા ઓછી થાય છે, સ્નાયુઓને ઈજા ઓછી થાય છે. અને 35-40 મિનિટ ચાલવું અથવા દોડવું અથવા સાયકલ ચલાવવી એવી કોઈ કસરત કરવી જરૂરી છે. એમ આખા દિવસમાં 70 થી 80 મિનિટ એટલે કે સવા 1.5 કલાક શરીર માટે આપવી જરૂરી છે 40 ની ઉંમરથી. પછી ધીમે ધીમે એનો સમય વધતો જાય. 60 વર્ષે કદાચ 1-1.25 કલાક કસરત કરવી પડે. 1-1.25 કલાક કસરત સમય એટલા માટે એટલો આપ્યો છે કારણ કે વચ્ચે વચ્ચે 60 વર્ષની ઉંમરે એને થાક લેવો પડશે. એ 10 મિનિટ કસરત કરશે પછી 5-10 મિનિટ એને બેસવું પડશે. શરીરને થોડોક આરામ આપવો પડશે. અને એટલા માટે 1.25 કલાક કસરત કરવી પડે. એવું નથી કે 40 વર્ષનો માણસ 35 મિનિટ કસરત કરે તો 60 વર્ષનો માણસ 1.5 કલાક કસરત કેવી રીતે કરી શકે? પણ એની અંદર આ છે કે ભાઈ 60 વર્ષની ઉંમરે તમારે સાંધાને ધીરે 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 સ્ટ્રેચ કરતા જાઓ. સ્ટ્રેચ કરતા પહેલી વાર આટલું થાય, પછી આમ કરી અને છેક સુધી ઉપર લઈ જાઓ. એટલે 10 વાર વધારે કરવું પડે. એકવાર આ કર્યા પછી આ બાજુ કરો, પછી થોડીક વાર આરામ કરવો પડે. કારણ કે થોડોક હાફ ચડી ગયો હોય, થોડી કઈ બીજી તકલીફ હોય, ખાસ કરીને ડાયાબિટીસ, બીપી એવી કોઈ બીમારી હોય તો પેશન્ટને વચ્ચે બ્રેક લેવો પડે. એટલે એમ બ્રેક લેતા લેતા ધીરે ધીરે 60 મિનિટ કસરત કરવી પડે અને 60 મિનિટ ચાલવું પડે. જેમાં બ્રેક લે, ધીમે ચાલે, થોડું ઝડપથી ચાલે. આ બધી વસ્તુનું ધ્યાન રાખો તો તમે 70 વર્ષે અને 80 વર્ષે દોડતા રહ્યો. એ સિવાય આપણે ખાવા પીવામાં શું ફરક? બરાબર. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. આપણે અમે ગુજરાતી લોકોને ખાવામાં આપણે વધારે રસ છે. બરાબર. અને ખાવાની સલાહમાં પણ વધારે રસ છે. કોઈ પણ બીમારી હોય અથવા તો કોઈ બી વસ્તુ હોય એને આપણે ખાવા સાથે જોડવાની કોશિશ કરીએ જ કરીએ. આ હોય તો આની હારે ન ખવાય, છાશ પીતા હોય તો આની સાથે ન પીવાય, તમે મગ ખાતા તો છાશ ના પીવાય, આની હારે આ ન ખવાય. એટલે ખાવાની વસ્તુને આપણે દરેક વસ્તુ સાથે જોડી દઈએ છીએ. એટલે ગુજરાતીઓ માટે ખાવું પીવું એ બહુ મહત્વનો અંગ છે અને હોવું જ જોઈએ. ખાવું પીવું આપણા માટે જીવન માટે ખૂબ જ જરૂરી છે. એટલે આપણું મહત્વનું અંગ છે. પણ આપણે ગુજરાતી એ બાબતમાં થોડાક વધારે સેન્સિટિવ છે એવું હું માનું છું. પણ એ જે હોય તે હવે શું ખાવું જોઈએ? શાકભાજી, ફળ
એ લગભગ રોજ લેવા જોઈએ. કેટલા લેવા એ દરેક પોતાની રીતે નક્કી કરે. કે જેને વજન ઘટાડવું છે એને કદાચ શાકભાજી, સલાડ ને ફ્રૂટ વધારે લેવા પડે. પણ જેને માપે વજન છે તો એને બધો જ ખોરાક ખાવાનો છે, રોટલી, દાળ, ભાત, શાક. તો એને શાકભાજી ને ફળ લેવા તો ફરજિયાત જ છે, કારણ કે એનાથી અમુક વિટામિન ને એ રાંધેલા ખોરાકમાંથી ઓછા થઈ જાય છે. કારણ કે આપણે સબ્જી છે, ભીંડાનું શાક કે લીલા ચોળાનું શાક બનાવતા હોય પણ એને 20 મિનિટ 15 મિનિટ તેલમાં સોતડીએ છીએ, એટલે એમાંથી એના ઘણા બધા પોષક તત્વો છે એનો નાશ થાય છે. એટલે આપણે શાકભાજી ટેસ્ટી લાગે એટલા માટે એને બનાવીએ છીએ, પણ એમાં એની સામે એના જે કુદરતી તત્વો છે કે જે પોષક તત્વો છે એનો નાશ થાય છે. એટલે આપણે કાચા ફળ, કાચા શાકભાજી એ ખોરાકમાં લેવા જરૂરી છે. સવારે નાસ્તામાં લ્યો, બપોરે જમવામાં લ્યો, રાત્રે જમવામાં લ્યો. એ ક્યારે કેટલા લેવા એ નિયમિત અને એક નીતિથી લેવાના, પણ એક સમ્યક આહાર, એટલે અતિરેક એનો નહીં કરવાનો. અતિ સર્વત્ર વર્જ્યતે. વધારે પડતા શાકભાજી, સલાડ ખાય અને પછી પતરી થાય એનો કોઈ મતલબ નથી. એક મિનિટ. એટલે એ જરૂરી છે માણસને કે શાકભાજી ખાવ તો એનું એક લિમિટ રાખો. 24 કલાક માત્ર શાકભાજી ને ફળ ઉપરથી જીવે અને પછી પથરી થાય, કારણ કે શાકભાજી અને ફળમાં ઓક્ઝેલેટ ખૂબ વધારે હોય. એના માટે પછી તમારે નિયમિત પ્રમાણમાં એટલી પ્રમાણમાં કેલ્શિયમ લેવું જરૂરી છે. એટલે કે દહીં અને દૂધ લ્યો તો કેલ્શિયમ ઓક્ઝેલેટ આંતરડામાં જ છૂટું પડી જાય અને પેશન્ટને પથરી ઓછી થાય. એટલે ખાસ શાકભાજી જે વધારે પડતા ડાયટિંગ કરે છે અને શાકભાજી વધારે ખાય છે એને દહીં ખૂબ વધારે પ્રમાણમાં લેવું જોઈએ, અથવા દૂધ સારા પ્રમાણમાં પીવું જોઈએ, અથવા કેળા રેગ્યુલરલી ખાવા જોઈએ કે જેમાં કેલ્શિયમ હોય કે જે ઓક્ઝેલેટ ને સાથે ભેગું થઈ અને આંતરડામાંથી બહાર નીકળી જાય. સૂર્યપ્રકાશ ખૂબ જરૂરી છે વિટામિન ડી માટે. આપણા જેવા દેશો કે જેમાં સૂર્યપ્રકાશ જોઈએ એટલો છે, ઇવન શિયાળાના દિવસોમાં 8 થી 10 કલાક સુધી સૂર્યપ્રકાશ હોય છે. ઉનાળાના દિવસોમાં 9 કલાક 10 કલાક સુધી કરતા વધારે સૂર્યપ્રકાશ હોય છે. એવા દેશમાં કે જ્યાં સૂર્યપ્રકાશ 30 દિવસ હોય છે, કદાચ વર્ષના ચોમાસાના 100 દિવસ માંથી 30 દિવસ એવા હોય કે જ્યાં તડકો ખૂબ ઓછા પ્રમાણમાં હોય, 1-2 કલાક જ હોય, પણ બાકી દિવસે ખૂબ તડકો હોય છે. આપણે કેટલાય ધોળિયાઓ એટલે કે ફોરેનર્સ, વેસ્ટર્નર્સ ને જોઈએ છીએ કે છેક અમેરિકાથી આવે અને દરિયા કિનારે 2 કલાક 3 કલાક ખાલી સૂર્યપ્રકાશ માટે પડ્યા રહે. લંડન થી આવે અને 4 કલાક સૂર્યપ્રકાશમાં પડ્યા રહે, કારણ કે ત્યાં એ લોકોને સૂર્યની સાચી કિંમત ખબર છે કે ત્યાં વિન્ટર એટલે કે શિયાળામાં 2.5 કલાક 3 કલાક જ સૂર્યપ્રકાશ હોય છે, બાકી સૂર્યપ્રકાશ હોતો જ નથી. એટલે સની ડે એ લોકો માટે ખૂબ મહત્વની એક વિશ છે. આપણે જેમ એકબીજાને કહીએ કે ભાઈ તમારો દિવસ સારો રહે, એના માટે એમ કે તમને સની ડે મળે, એટલે કે તમને સૂર્ય જોવા મળે 6 કલાકથી વધારે, તો એ લોકો માટે બહુ મોટો આશીર્વાદ કહેવાય. ઓહ, 8 કલાક સૂર્ય તમારે ત્યાં હોય છે. આપણને એમ થાય કે ઓહો 8 કલાક સૂર્ય તો આપણે ખૂબ હાલતા હોય છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. ત્યારે મેક્સિમમ હાથ પગ ખુલ્લા રાખી તડકામાં બેસો 10 મિનિટ, એ જરૂરી છે. દૂધ લેવું જરૂરી છે. તેલ ખાવું, પણ તેલ ઓછું ખાવું એક મહત્વનું છે. તળેલા નાસ્તા, હવે તેલમાં છે ને એક વસ્તુ છે, આજે તમે એક વસ્તુ તેલમાં તળી, ગાંઠિયા બનાવ્યા, પૂરી બનાવી, પછી એ તેલ પડ્યું રહ્યું હોય, હવે એ તેલ કઈ ફેંકી ના દેવાય, એટલે શું કરે, એ બીજા દિવસે બીજી વસ્તુ તળવામાં વાપરે, અથવા તો એને શાકમાં વાપરે. એકવાર એક તેલને ગરમ કરો, પછી એમાં તળો, પછી એને ઠંડુ પડવા દો,
એટલે એની અંદર એવા બધા તત્વો આવી જાય છે કે જે શરીરને કોલેસ્ટેરોલ વધારે આપે છે અને નુકસાન વધારે કરે છે. એમાં એવી કેમિકલ પ્રક્રિયા થાય છે કે પછી બીજી વખત જયારે એ તેલ વાપરવામાં આવે તો એ તેલ વધારે નુકસાનકારક તેલ બને છે કે કોલેસ્ટેરોલ ને એવા રોગ વધારે કરે. એટલે દર વખતે એકવાર તેલ તળી અને પછી તેલ એટલું ફેંકી દેવું તો એ કદાચ બહુ ઓછા લોકોને પોસાય. અમિતાભ બચ્ચન ને જ પોસાય કે બિલ ગેટ્સ ને જ પોસાય. આપણે બધાને મિડલ ક્લાસ ને ના પોસાય. તો એના માટે સૌથી વધારે જરૂરી છે કે ઓછું તેલ લ્યો. 5 પૂરી એક સાથે તળવી જરૂર નથી. એક એક ભરી પૂરી તળાય. કેમ કે છેલ્લે તેલ એટલું ઓછું વધશે કે જે તમે ફેંકવાથી અટકશો નહીં, અચકાશો નહીં. બરાબર? એટલે એ બહુ જરૂરી છે કે ઓછું તેલ લ્યો, ઓછું વાપરો. તળેલા નાસ્તા આપણા ગુજરાતીઓના ફેવરેટ, ચેવડા, ચવાણા, સૂકી પૂરી, ફરાળી પૂરી, એક્સ વાય ઝેડ, એટલી બધી વસ્તુઓ છે, નામ છે કે સવારથી સાંજ સુધી આપણે એ ગણાવી શકીએ આ ટોપમાં. તો એ બધા તળેલા નાસ્તા સપ્રમાણ લ્યો, બહુ ઓછા લ્યો. હું મનાઈ નથી કરતો, પણ બહુ સપ્રમાણ, બહુ ઓછા લ્યો. એ નાસ્તા થોડીક વાર માટે છે. 2 ટાઈમ જમવા વચ્ચે આપણે સવારે કે બપોરે 1-2 દાણા મજા આવે એટલા પૂરતા જ છે. એ મજા માટે છે. એમાંથી કોઈ ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો નથી મળતા. બીજું એક ધારું બેઠા હોય તો આપણે પહેલા જોયું કે બેંકમાં 8-8 કલાક નોકરી કરે એ માણસ છે એને સાંજો વહેલા ઘસાય. અને જે થોડોક તોફાન મસ્તી વાળો હોય દર કલાકે ઉભો થઈ આજુબાજુમાં આટા મારે, આ કરે તે કરે અને પછી પોતાની જગ્યાએ બેસી જાય. દર કલાકે 10 મિનિટ હાલચાલ કરે. કેમ કે બધા 8 કલાક બેંકમાં નોકરી કરવાની છે કે ઓફિસમાં નોકરી કરવાની છે. તો એ નોકરી કરતા દર કલાકે પોતાની જગ્યાએથી ઉભા થઈ અને કોઈ માલિક એવો નથી રાવણ જેવા કે તમને દર કલાકે 5 મિનિટ ઓફિસમાં તમે ઓફિસમાં તમારે કેટલાય કામ એવા હોય કે જે તમારે બાજુવાળાને કંઈક આપવાનું હોય, આ કંઈક લેવાનું હોય, તો ફટાક કરતા ઉભા થઈ આપણે ઘણા બધા એવું કરે, ઓલી ફાઇલ ત્યાં છે ને, કઈ વાંધો નહીં, હમણાં નહીં, હું જમવા ઉભો થાય છે ત્યારે એ ફાઇલ લેતો આવીશ. અરે એવું ના કરો, ઉભા થાવ, ફાઇલ લઈ આવો, પાછા આવો અને બેસી જાઓ. પછી જમવાનું તો એ 1 કલાકની વાર છે. પણ તમે એક જમવાના ઉભા થવાના ધક્કામાં 3 કામ પતાવતા હો છો. એના કારણે તમારા ગોઠણનું તમે નુકસાન કરો છો, ફાયદો નથી કરતા. એટલે ઓફિસમાં તમે કેટલાય કારણો એવા ગોતી શકશો કે જેને કારણે તમે ઉભા થાવ, 2 મિનિટ 5 મિનિટ ચાલો, થોડીક પગની કસરત કરો, હાથ પગ છૂટા કરો, સાદા શબ્દો આપણે કહી કે આમ હાથ ઊંચા કરે, આમ કરવું અને પાછા બેસી જાઓ. કોઈ માલિક ના નથી કહેવાનું. પણ આપણી ટેવ નથી. આપણે 3 કલાક 2.5 કલાક એક જ જગ્યાએ બેઠા ભલે કામ ન કરતા પણ ઉભા ન થાય કે બેઠા વાતો કર્યા કરે બાજુવાળા અને સિંગ ચાલુ હોય. એ બહુ ખરાબ છે. નીચે બેસીને જોર વાળું કામ, એના માટે આપણે ઘણી વાત કરી કે નીચે બેસીને જોર વાળું કામ કરવું, કે બેસીને ઘૂંટણ ઉપર બેસીને કપડા ધોવે. આમ 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 જેટલું જોર કરીને કપડા ધોવે, આખું શરીર આમ ઘૂંટણ ઉપર ટેકવાયેલું હોય ને આમાં ઝટકા લાગે એટલે ઘૂંટણ આમાં એક ધારો ઘસાય, પછી છોલાઈ જાય ઘૂંટણ. તો એના માટે શું કરવું? આટલું ટેબલ પાટલો છે, તમે 30 વર્ષની ઉંમરના છો, તમારે બીજું કઈ નથી કરવાનું. આટલા 4 ઇંચના પાટલા ઉપર શરીરને ટેકવી દો પાછળથી અને પછી ઘસો, તો એ બધો અહીંયા ફોર્સ આવશે. તો અહીંયા ઘૂંટણના સાંધા જેટલું અહીંયા કુશનિંગ વધારે છે, ચરબી વધારે છે, તો તમને કોઈ તકલીફ નહીં પડે અને ફાયદો વધારે થશે. અને ઈજાઓ થાય ત્યારે બેદરકારી થાય. મને થોડુંક વાગ્યું હતું પણ પછી મેં કીધું કાંઈ નથી કરવું. આપણી તો સહનશક્તિ બહુ જોરદાર છે. એ બેદરકારી વધારે છે, સહનશક્તિ વધારે નથી. તમારી બેદરકારી એકવાર સાંધો ઘસાઈ જાય પછી કોઈ કાંઈ કરી શકતું નથી. ડોક્ટર થઈને હું તમને આ વસ્તુ ખાસ સમજાવું કે એકવાર તમારા સાંધાને ડેમેજ થઈ જાય અને થોડોક સમય વીતી જાય પછી કોઈ કાંઈ નથી કરી શકતું. ઈજા થાય તરત જ તમે તમારા સાદા ડોક્ટરને બતાવો, ઓર્થોપેડિક સર્જન પાસે દર વખતે જવું જરૂરી નથી.
અને એની જરૂરી સારવાર કરાવી દો તો તમારો સાંધાને અને એટલીસ્ટ આરામ કરો. તમને ડોક્ટર કીધું બહુ ચિંતા જેવું નથી, તમે ઓર્થોપેડિક સર્જનને બતાવ્યા, એને કીધું બહુ ચિંતા જેવું નથી, થોડાક દિવસ આરામ કરજો, તો એમાં આરામ કરે તો ઓર્થોપેડિક સર્જનને વધારે પૈસા નથી મળતા. આરામ કરે તો એને તો નુકસાન થાય કે તમે આરામ કરશો તો તમે જલ્દી એક વારમાં જ સારા થઈ જશો, કદાચ બીજી વાર બતાવાય નહીં જાવ. પણ બધા પેશન્ટને એવું થાય આરામ ક્યાં કરે આટલાક વાગ્યું એમાં, એ તો ડોક્ટર તો કે. એટલે આરામ કરવાની બદલે રોજ જેટલું કામ એને કહી દીધું તૂટતું નથી, એટલે આપણે તો રોજ જેટલું કામ કરતા એટલું પૂરેપૂરું 100% કામ કરીએ. એવું નથી કેતા ડોક્ટર કે 24 કલાક પથારીમાં ઉતાર્યો. ડોક્ટર સમજે છે અને તમારે સમજવાનું છે કે ભાઈ અમુક ઈજા છે તો 80% કામ કરો, 70% કામ કરો, 50% કામ કરો. જેટલી તમને ઈજા છે, જેટલી તમને તકલીફ છે એના પ્રમાણમાં થોડું ઘણું ઓછું વધારે કામ કરો તો સાંધાને આરામ મળી જાય, એની જે ઈજા થઈ છે એ ક્લિયર થઈ જાય, અને ક્લિયર થઈ જાય પછી તમને કોઈ કામ કરવાની ના નથી પડતું. તમારે માણસ 16, 17 વર્ષ, 18 વર્ષની ઉંમરથી કામ ચાલુ કરે તો 60-65 ની ઉંમર સુધી કામ કરતો હોય, એટલે કે લગભગ 50 વર્ષ આડે ગાળે 45 વર્ષ કામ કરતો હોય. એ 45 વર્ષના ગાળામાં તમે 1 મહિનો કામ ઓછું કર્યું હતું કે 3 મહિના કામ ઓછું કર્યું હતું એ મહત્વ નથી, પણ એ તમે 3 મહિના પૂરેપૂરું કામ એમ પૂરા બધા જ દિવસો મેં કામ કર્યું એવું બતાવવામાં તમારા સાંધાની ખો કાઢી નાખો છો, ખૂબ નુકસાન કરો છો. એ આપણા માટે બહુ સમજવું જરૂરી છે કે જ્યારે જ્યારે જેટલી ઈજા થાય ત્યારે એમાં જરૂરી હોય એટલો આરામ કરવો પોતાની રીતે જ. કોઈ મોટા ડોક્ટરને બતાવવાની જરૂર નથી. આપણને ખબર છે અહીંયા વાગી ગયું છે, ભટકાઈ ગયો છે, તો હમણાં 2-3 દિવસ કોણીથી ભારે કામ ના કરી. આપણને ખબર છે એવું કઈ નથી, આપણાથી પૂરો હાથ સીધો થાય, પૂરો વળે, પણ પછી એ હાથે વજન ઉપાડ્યા કરીએ એનો કોઈ મતલબ નથી. 2 દિવસ એ હાથે વજન ના ઉપાડો, જમણા હાથે કામ કરી નાખો, ડાબા હાથે થોડોક આરામ આપી દો. ડોક્ટરને ના બતાવો, સારવાર નો લ્યો, દવાઈ ના લ્યો, કાંઈ વાંધો નથી. ઘરગથ્થુ ઉપાય કરો, પણ એને સાંધાને આરામ તો આપો. 2-4 દિવસ, 8 દિવસ આરામ આપી દો, પાછું પેલા જેમ કામ કરવાનું જ છે. એટલે તમારી બેદરકારીને દૂર કરો એ વધારે જરૂરી છે. એકવાર આર્થરાઇટિસ થઈ જાય પછી તો એનું નિદાન કરો. તમને તકલીફ પડવા માંડે, બેસવામાં, ઉભવામાં દુખાવો થાય, દાદરા ચડવામાં તકલીફ પડે, લાંબુ ચાલવામાં તકલીફ પડે. પછી અમે એક્સરે કરીએ, એક્સરેમાં મેં તમને સમજાવ્યું કે જગ્યા ઓછી થઈ જાય. પછી જરૂર પ્રમાણે આર્થ્રોસ્કોપી કરી શકાય, MRI, CT સ્કેન કરી શકાય. પણ એ તો બધું કેવું છે કે ઊંડી ઊંડી ખાણમાં ઉતરવાનું છે. છેલ્લે સાંધો બદલાવા સહિતના બધી જ તકલીફ થશે, દરેક વ્યક્તિને થશે. પણ જેને પોતાની ઉંમર પ્રમાણે સાંધો ઘસારા થશે એને કદાચ સાંધો બદલાવાની જરૂર જ નહીં પડે. અને કારણ કે 80 વર્ષે 80 વર્ષના જેટલું કામ કરતો હશે, 90 વર્ષે 90 વર્ષના જેટલું કામ કરતો હશે. હવે 90 વર્ષના દાદા છે કોઈ, તો એ પોતાના ઉભા થઈ પોતાના ઘરમાં પોતાના કામ કરી લે, નાઈ ધોઈ લે, ટોયલેટ બાથરૂમ જઈ આવે, દિવસમાં 1-2 વાર નાના ઘરની બહાર થોડું ઘણું ચાલી શકતા હોય, તો એને કોઈ એમ કે ભાઈ તમે લાંબુ ચાલો, મારે નથી ચાલો, સાંધા દુખે, સાંધા બદલાઈ નાખો, એવું કોઈ કહેવાનું નથી. બધા સમજે છે કે ભાઈ 80-90 વર્ષનો માણસ ઘરમાં ચાલે, પોતાની જરૂરિયાત પૂરતું, સંડાસ પેશાબ ખાવા પીવા પૂરતું, દિવસમાં 1 કે 2 વાર 50-100 મીટરના આંટા મારી લે છે, તો એને સાંધા બદલાવાની જરૂર નથી. બધા સમજે છે, ડોક્ટરે સમજે, પેશન્ટ સમજે, સગાઈ સમજે. પણ ઊંધું હોય, 60 વર્ષની ઉંમરે એવી પરિસ્થિતિ થઈ જાય કે ઘરમાં ટોયલેટ બાથરૂમ ને ખાવા પીવા પૂરતું જ ચાલી શકે, આખા દિવસમાં 50-100 મીટર ઘરની બહાર ચાલે ત્યાં તકલીફ પડતી હોય, તો એને સાંધા બદલાવા જ પડે. એટલે આજ વસ્તુનું છે કે એકવાર તમે સાંધામાં ઘસારા માટે પહોંચી જાઓ પછી પાછું વળવા માટે અવકાશ નથી, સાંધો બદલાવો ફરજિયાત. પણ જે પ્રક્રિયા છે એ 22-25 વર્ષથી 30 વર્ષ વચ્ચે તો કદાચ જુવાની છે,
ગધા પચીસી જે કે છે જૂના જમાના લોકો કે ભાઈ ત્યારે બહુ બધા લોકો દરકાર નથી કરતા કે ભાઈ મારી પાસે કરોડો રૂપિયા છે, જેમ જેની પાસે કરોડો રૂપિયા છે એવું ન વિચારે કે ભાઈ મારે રોટલી ના પૈસા બચાવવા કે નહીં, એને આટલા કરોડ રૂપિયા છે રોટલી જેટલા પૈસા બચશે ને. પણ એ તો જયારે વયા જાય પૈસા પછી એને ખબર પડે કે રોટલીની કિંમત કેટલી. એવી રીતે ગધા પચીસી માં સાંધાને બચાવવાની કોઈ વાત કરે હવે ભાઈ મને હું ગમે એટલું કામ કરું મને કાંઈ નથી થતું, હું મને બતા મારા સાંધા બહુ મજબૂત છે. સાચી વાત છે. પણ 30-35 પછી 40 તમે પહોંચો ત્યારે જો તમે જાગશો તો તમે તમારા સાંધાને ખૂબ સારી રીતે 65-70-75 કોઈ પણ ઉંમર સુધી સાંધો બદલાવો ન પડે એવી જગ્યાએ પહોંચી શકશો. આમાંથી કેટલું તમે કરી શકશો કેટલું નહીં એ બહુ તકલીફ વાળું નથી. દરેક માણસ આ કરી શકે એમ છે. કોણ કેટલું આને ઉતારવા માંગે છે એને નક્કી કરવાનું. ડેફિનેટલી રહેણી કહેણીમાં થોડોક બદલાવ કરવો જોઈએ. એકવાર 65-70 કે 55 ની ઉંમર થાય પછી નીચે બેસવાનું, પલાઠી બેસવાનું. ખાસ કરીને પલાઠી બેસવું હોય તો પલંગ ખુરશી ઉપર પલાઠી વાળીને બેસવું. અમુક મોટી ઉંમરે ઇન્ડિયન ટોયલેટ એટલે કે આપણા દેશી સંડાસ ની બદલે ઊભા સંડાસ વાપરવા. પગથિયા એકદમ ઊંચા પગથિયા હોય એવા દાદા નહીં, નાના નાના પગથિયા કરવા. ઘરમાં નવા બનાવતા હોય તો 6 ઇંચના જ પગથિયા બનાવવા, 5 ઇંચના જ પગથિયા બનાવવા, 8 ઇંચ 10 ઇંચના પગથિયા ના બનાવવા. કારણ કે એવડા પગથિયા ચડવા બહુ આકરા હોય છે મોટી ઉંમરે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. હું માનું છું કે મેં તમને ઘણું બધું શીખવાડવાની કોશિશ કરી અને તમારો સાંધો તમે બદલાવી શકો એના માટે મેં તમને થોડી ઘણી સલાહો આપી છે. આમાંથી તમે કેટલી માની શકો છો એ તમે નક્કી કરો. થેન્ક યુ વેરી મચ. હવે તમારા કોઈ પ્રશ્નો હોય તો મને જણાવો એટલે હું એનો ઉત્તર આપી શકું. Thank you so much, sir, for giving nice information. હવે એક ક્વેશ્ચન લઈએ, સમયની આપણી પોતાની મર્યાદા છે. હવે એક ક્વેશ્ચન છે કે જમીન ઉપર બેસવાથી ઘૂંટણમાં તકલીફ થાય છે? નીચે કોઈ એટલે આ હમણાં આપણે આમાં ઘણી વાતો કરી. જમીન ઉપર બેસવાથી તકલીફ થાય છે એ કયા ઉંમર છે એની આધાર લાગુ પડે. 25-30 વર્ષનો, 15 વર્ષનો કે નાની ઉંમરનો માણસ હોય તો કદાચ એને કાંઈ તકલીફ નથી થતી, ગમે એટલું બેસવું એટલું બેસી શકે, કોઈ તકલીફ નથી. પણ જ્યારે ઉંમર મોટી થઈ જાય 50-55, સાંધાનો ઘસારો થઈ ગયો હોય થોડોક, આપણે બતાવ્યું એમ કે સ્ટેજ 2 સ્ટેજ 3 સુધી પહોંચી ગયો હોય ત્યારે એને સાંધો બચાવવાનો છે. એમાં ઓલરેડી થોડું ડેમેજ થઈ ગયું છે તો એ સાંધો બચાવે તો એને ખૂબ ફાયદો થશે. એટલે નીચે બેસવાનું એમાં ઓછું કરે તો ખૂબ ફાયદો થાય. એમાં નીચે બેસીને કામ કરવાનું હોય તો સૌથી વધારે નુકસાન થાય. આપણે કોઈ જગ્યાએ ગયા, કોઈ ગુજરી ગયું છે, 5 મિનિટ નીચે બેઠા ને આવતા રહ્યા તો એમાં કઈ વાંધો નથી. સર, થેન્ક યુ. આમ તો ઘણા બધા પ્રશ્નો છે લેકિન સમયની પોતાની મર્યાदा છે એટલે આ કાર્યक्रम आज पूरा करिए। सबसे पहले तो मैं सभी दर्शक मित्रों का आभार मानना चाहूंगा जो हमारे इस फेसबुक लाइव कार्यक्रम के साथ जुड़े हैं। डॉक्टर निशित संघवी सर का खूब खूब आभार कि थैंक यू सर, थैंक यू। आए और प्रतिकूल संयोग में भी आज आपने आकर जिस तरह से लेक्चर लिया सर, उसके लिए मैं हृदय से आपका आभारी हूँ।